ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ વ્યવસ્થિત રેગ્યુલર અભ્યાસ કરી રહ્યા હશો કે યસ, મેથ્સ એ પ્રેક્ટિસનો સબ્જેક્ટ છે. જેટલું બને એટલું દાખલાઓની પ્રેક્ટિસ, દાખલાઓ ગણતા રહેવાનું છે. ઓકે, ઇટ્સ નોટ સબ્જેક્ટ ઓફ રીડિંગ. ઓકે, સો જસ્ટ લખીને બધી વસ્તુ તૈયાર કરવાની છે. અને હવે આપણે આ ચેપ્ટરમાં આપણે રેખાના વિવિધ સ્વરૂપના સમીકરણ આપણે જોવાનું સ્ટાર્ટ કર્યા હતા. એમાં આપણે 5 સ્વરૂપો જોઈ લીધા છે. એટલે કે જશે પાછું ગણતરી કરાવી દઉં. સમક્ષિતિજ અને ક્ષિતિજ રેખાનું સમીકરણ, બિંદુ ઢાળ સમીકરણ, બે બિંદુ સમીકરણ, ઢાળ અંતઃખંડ, કોઈ એક અંતઃખંડ સ્વરૂપ અને બે અંતઃખંડ સ્વરૂપ, આ રીતે 5 આપણે જોયું હતું. ઓકે, હવે આમાં છઠ્ઠું છે એ રેખાનું અભિલંબ સ્વરૂપ. ઓકે, એમાં થોડું આપણે સમજ કેળવવાની છે. યસ, આમાં વધતા પહેલા આપણે જેટલા બી સમીકરણો જોયા એ દરેક વસ્તુમાં રેખા વિશે બે બાબતોની માહિતી આપેલી હોય. જે રીતે આપણે બિંદુ ઢાળ સ્વરૂપ, તો એમાં રેખા પરનો એક બિંદુ અને રેખાનો ઢાળ, એ રીતે બે રેખાને રિલેટેડ માહિતી આપેલી છે. પછી આપણે જોયું કે રેખાનું બે બિંદુ સ્વરૂપ, તો રેખા પરના બે બિંદુના યામ આપેલા હોય. એટલે કે આ રીતે રેખા પરના બે બિંદુના યામની માહિતી આપેલી હોય. ત્રીજું આપણે ઢાળ અંતઃખંડ સ્વરૂપ, ઢાળ અંતઃખંડ સ્વરૂપ એટલે એમાં રેખાનો ઢાળ અને એક અંતઃખંડ અથવા તો વાયખંડ અંતઃખંડ આપેલો હોય એના પરથી. એટલે કે આમાં પણ રેખાનો ઢાળ અને બેમાંથી કોઈ એક અંતઃખંડ, એટલે કે યસ, રેખા વિશેની બે માહિતી આપેલી હોય. છેલ્લું રેખાનું બે અંતઃખંડ સ્વરૂપ. ઓકે, એટલે એક અક્ષનો અંતઃખંડ અને વાય અક્ષનો અંતઃખંડ, એ બંને આપેલા હોય, બીજી કોઈ માહિતી આપેલી ના હોય. તો યસ, આમાં પણ રેખા વિશે બે માહિતીઓ આપેલી છે આપણને. ઓકે, તો જસ્ટ આ રીતે રેખાનું કોઈ પણ સમીકરણ વ્યાખ્યાયિત કરવું હોય તો આપણે રેખા વિશે બે માહિતી હોવી જોઈએ. ઓકે, તો એના પ્રમાણે આપણે હવે આ રેખાનું અભિલંબ સ્વરૂપ જોવાનું છે. તો અભિલંબ સ્વરૂપ માટે કઈ બે માહિતી, તેના માટે હું પહેલા વ્યાખ્યાયિત કરું છું, પછી આપણે વસ્તુ સમજીશું કે કઈ રીતનું છે. ઓકે, ઓકે, ધારો કે શિરોલંબ ન હોય તેવી રેખા માટે નીચે મુજબની માહિતી ઉપલબ્ધ છે. એક, ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલ લંબની લંબાઈ અને યસ, આ જે લંબ છે એ ઉગમ બિંદુમાંથી રેખા પર લંબ દ્વારા એક અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બનાવેલ ખૂણાનું માપ. યસ, આ બે વસ્તુ આપણા પાસે, એટલે એના પર યસ, જે આપણે જનરલ આગળ જોયું છે એ દરેક રેખા વિશે, રેખાને રિલેટેડ એના સંબંધિત બે વસ્તુઓની માહિતી આપણા પાસે હોવી જોઈએ. તેના પ્રમાણે આ સ્વરૂપ જોવું હોય તો અહીંયા આપણને ઉગમ બિંદુમાંથી જે તે રેખા હોય એ રેખા પર દોરેલા લંબની લંબાઈ અને એ લંબે એક અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જે ખૂણો બનાવેલો હોય એ ખૂણાની માહિતી જોઈએ. ઓકે, હવે જોઈએ કે ધારો કે આ બે માહિતી આપણા પાસે છે અને આપણે નામ આપી દઈએ છીએ. ઓકે, પછી આપણે જોઈએ, ધારો કે રેખા એલ પર ઉગમ બિંદુમાંથી દોરેલ લંબની લંબાઈ પી તથા આ લંબે એક અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના
કાંટાની વિરુદ્ધ દિશામાં બનાવેલ ખૂણાનું માપ ઓમેગા છે. એટલે આપણે જે ઉગમ બિંદુમાંથી રેખા પર લંબ દોરી એ લંબની લંબાઈ પી અને એ લંબે એક અક્ષની ધન દિશા સાથે ગળાના કાંટાની વિરુદ્ધ દિશામાં જે ખૂણો બનાવ્યો હોય એનું માપ ઓમેગા. એટલે આને છે ને પી ઓમેગા સ્વરૂપ પણ કહેવામાં આવે છે. ઓકે, યસ. હવે આ માહિતી પ્રમાણે આપણે સમતલમાં આવી 4 અલગ અલગ પ્રકારની રેખાઓનું નિર્માણ કરી શકીએ છીએ. જે આપણે 4 પરિસ્થિતિ અહીંયા જોઈએ છે એમાંથી કોઈ એક પરિસ્થિતિ પરથી આપણે આનું સૂત્ર તાળવવાનો પ્રયત્ન કરીશું જે 4 ને લાગુ પાડશે. ઓકે, યસ. અહીંયા આપેલ માહિતી પરથી નીચે મુજબના રેખાના 4 વિકલ્પો શક્ય બને. 1, યસ, એક આ પ્રકારની રેખા હોઈ શકે. આ પ્રકારની આમાં યસ આ કોઈ પણ એક્સ અને વાય અક્ષને બંનેને ધન દિશા તરફ એને અંતખંડ બનાવતી આવી કોઈ પણ હોઈ શકે. કોઈ પણ શેપમાં હોઈ શકે. ઓકે, જરૂરી નથી કે આમ જ હોય, આમ પણ હોય, આમ પણ હોય. ઓકે, અહીંયા ઉગમ બિંદુમાંથી આના પર દોરેલો લંબ, ધારો કે આ બિંદુ એ જ આ ઉગમ બિંદુમાંથી આ રેખા પર દોરેલો લંબ અને એ ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનો લંબપાદ કહેવાય. આની લંબાઈ આપણને ઓ એ પી આપી છે. આ લંબે એક અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બનાવેલો ખૂણો એટલે કે આ ઓમેગા આ વસ્તુ આપણને આપી છે. ઓકે, એ જ રીતે બીજી પરિસ્થિતિ આ રીતનું નિર્માણ પામે. આ રીતની રેખા હોય. ઓકે, એટલે અહીંયા પછી કોઈ બી શેપ હોઈ શકે છે પણ આ રીતનું વાયક્ષને ધન દિશામાં અને એક્સને ઋણ દિશામાં કાપી જે ઇન્ફોર્મેશન આપી છે એના પ્રમાણેની આવી શક્ય બને છે. એક્સ વાય અને રેખા એલ કહીએ. અહીંયાથી આ રેખા પર દોરેલો લંબ એની લંબાઈ પી, આ લંબે એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો ઓમેગા. ઓકે, આ થાય ત્રીજું. જસ સમજી ગયા હશે કે બાકીની બે કઈ રીતની હશે. અહીંયા ત્રીજું આ રીતની રેખા હોય. ઉગમ બિંદુમાંથી આ રેખા પર દોરેલો લંબ એ અને આ લંબની લંબાઈ પી અને આ લંબે એક અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બનાવેલો ખૂણો ઓમેગા. આ રીતની થઈ શકે. અથવા તો ચોથી અહીંયા ઉગમ બિંદુમાં ત્યારે પર રેખા દોરેલા લંબની લંબાઈ એટલે આ થાય. આની લંબાઈ પી, એક અક્ષની ધન દિશા સાથે બનાવેલા ખૂણાનું માપ આ થાય ઓમેગા. તો આ રીતની ઇન્ફોર્મેશન આપણને મળે. એટલે આ રીતે આપણે 4 શક્ય રેખા જે આપેલી માહિતી આપણે લીધી છે એના પરથી. ઓકે, એટલે યસ આનું આપણે સૂત્ર ધરાવવાનું છે. એટલે બહુ ઓબ્વિયસ વાત છે કે આપણને પી અને ઓમેગા આપેલું છે તો યસ આમાં પી અને ઓમેગાના સ્વરૂપમાં જ કોઈ ને કોઈ જે રીતે આપણને ઢાળ બિંદુ આપેલું ઢાળ બિંદુના સ્વરૂપમાં 2 બિંદુ આપેલું તો 2 બિંદુ સ્વરૂપનું બને છે. એટલે એ વસ્તુ એ સમીકરણમાં સમાવેશ થતો હોય છે. તો એ જ રીતે અહીંયા પણ જે રેખાનું સમીકરણ બનશે એમાં પી અને ઓમેગા, કારણ કે આ બે વસ્તુ જ્ઞાત છે અને આપણને આપેલી છે એના પ્રમાણે બનશે. ઓકે, તો યસ ઝડપથી લખી લો. આનું સમીકરણ શું થાય છે એ વસ્તુ આપણે નેક્સ્ટ બોર્ડ પર જોઈએ છે. એમાં હું આ એક જ લઉં છું ફિગર
એના પરથી આપણે તારવીશું જે 4 ને લાગુ પાડી શકાશે. ઓકે, યસ, ઝડપથી આ વસ્તુ લખી લો. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં સૂત્ર તારવવા માટે એક પહેલી જે ફિગર લખી હતી મેં લખી છે. ઓકે, યસ. અહીંયા છે ને એકચ્યુઅલી આપણા પાસે જોવા જાય તો કઈ માહિતી છે. ઉગમ બિંદુમાંથી આ રેખા પર દોરેલો લંબ, એની લંબાઈ અને આ લંબે એક અક્ષની ધન દિશા સાથે ગળાના કાંટાની વિરુદ્ધ દિશામાં બનાવેલા ખૂણાનું માપ ઓમેગા, આ બે વસ્તુ છે. એમ જોવા જઈએ તો રેખા પરની કોઈ પણ માહિતી આપણને આપેલી નથી. યસ, રેખાનું સમીકરણ શોધવું હોય તો આપણા પાસે કે રેખા પરની કંઈક માહિતી મળવી જોઈએ. તો આ બે વસ્તુ પરથી રેખા પરની કંઈક માહિતી મળે છે કે નહીં એ શોધવાનો પ્રયત્ન કરીશું. તો એના માટે અહીંયા હવે એકચ્યુઅલી પી અને ઓમેગા બે વસ્તુ આપેલી છે. તો આપણે જો એ પરથી એક્સ અક્ષ પર હું લંબ દોરું છું એમ, તો એક કાટકોણ ત્રિકોણ ઓ એમ એ મળશે. પી અને ઓમેગા આપેલું છે એટલે ત્રિકોણમિતિના સૂત્રો પરથી આપણને ઓ એમ અને એ એમ મળી જાય. એટલે ઓ એમ અને એ એમ એ પી અને ઓમેગાના સ્વરૂપમાં હશે. એટલે કે ઓ એમ એ બિંદુ એનો એક્સયામ થશે, બસ આપણે જોયું છે, અને એ એમ એ બિંદુ એ નો વાયામ થશે. એટલે આપણે રેખા પરના બિંદુ એ ના યામ પી અને ઓમેગાના સ્વરૂપમાં શોધી શકીશું. બરાબર છે? એટલે યસ, એક વસ્તુ એ મળી જશે. એટલે યસ, આ રેખા પરના બિંદુના એક યામ મળી ગયેલા, રેખા વિશેની કોઈક માહિતી મળી. એના સિવાય બીજું આપણે જોઈશું. તો હવે બિંદુના યામ મળી જશે, એના આ ઉગમ બિંદુ છે. તો આના પરથી આ ઓ એ નો ઢાળ આપણે શોધી શકીએ. હવે ઓ એ અને રેખા એલ પરસ્પર લંબ છે. બે રેખાઓ પરસ્પર લંબ હોય તેમાં ઢાળનો ગુણાકાર -1 થાય. તો એના પરથી આપણે રેખા એલ નો ઢાળ પણ શોધી શકીએ. જોઈએ છે આ સ્ટેપ આપણે અહીંયા ફોલો કરીએ. ઓકે, આકૃતિ પરથી ત્રિકોણ ઓ એમ એ માં કોસ ઓમેગા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ અહીંયા થશે ઓ એમ, કર્ણ છે ઓ એ. ઓકે, માટે કોસ ઓમેગા બરાબર ઓ એમ, ઓ એ બરાબર પી આપણે તો આપેલું છે. એટલે માટે અહીંયા ઓ એમ બરાબર પી કોસ ઓમેગા, આ વસ્તુ મળી ગઈ આપણને. એ જ રીતે સાઇન ઓમેગા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, સામેની બાજુ એટલે એ એમ થશે. કર્ણ ઓ એ છે, કર્ણ એ બીજું કઈ નહીં લંબ છે, ઉગમ બિંદુમાંથી રેખા બદલ, અને લંબાઈ પી આપણને ખબર છે. પી માટે એ એમ બરાબર પી સાઇન ઓમેગા. પી અને ઓમેગા ખબર હોય તો આપણને આ બે વસ્તુ ખબર પડી જાય. એટલે આ વસ્તુ આપણને મળી પી કોસ ઓમેગા, અને આ વસ્તુ આપણને મળી પી સાઇન ઓમેગા. યસ, એ પરથી આ દોરેલું લંબ આનું ઉગમ બિંદુથી અંતર, એટલે કે આ બિંદુ એનો એક્સયામ, એટલે બિંદુ એક્સ નો એનો એક્સયામ પી કોસ ઓમેગા થશે. એ પરથી વાય અક્ષ પર દોરેલો લંબ એ બિંદુ એનો વાયામ કહેવાનું આ અંતર, અને આ અંતર ને આ અંતર સમાન છે. આ છે આપણા પાસે પી સાઇન ઓમેગા, એટલે બિંદુ એ નો વાયામ પી સાઇન ઓમેગા થશે. યસ, માટે રેખા પરના બિંદુ એ ના યામ એ પી કોસ ઓમેગા પી સાઇન ઓમેગા મળે. ત્યાં લખી દઉં છું પી કોસ ઓમેગા પી સાઇન ઓમેગા. ઓકે, યસ, આપણને આ કારણ કે પી અને ઓમેગા ખબર છે, આ બિંદુના યામ આપણને ખબર પડી જાય. હવે ઓ એ, ઓ એટલે ઉગમ બિંદુ 0 0, ઓ ના યામ ખબર છે 0 0, એ ના યામ હવે આપણને ખબર પડી ગયા. એટલે એના પરથી ઓ એ નો ઢાળ મળી જાય. ઓ એ રેખા એલ ને લંબ છે, એટલે અહીંયા ઓ એ નો ઢાળ ગુણ્યા રેખા એલ નો ઢાળ બરાબર, કારણ કે પરસ્પર લંબ રેખાઓના ઢાળ નો ગુણાકાર -1 થાય. એ આપણે શરત, એટલે મેં તમને કીધું બી છે દાખલાઓમાં આપણે આ વસ્તુ અંદર વાપરે. એટલે આ શરતો ખૂબ જ મહત્વની છે. એના માટે કંઈક ને કંઈક આપણને રસ્તા મળતા હોય છે. ઓકે, ના રેખા ઓ એ નો
ઢાળ, કારણ કે યસ ઓ અને એ બંનેના એટલે કે એમના વાયામનો તફાવત છેદમાં x યામનો તફાવત એટલે કે યસ વાયામનો તફાવત એટલે p sin ઓમેગા માઇનસ 0 અને x યામનો તફાવત એટલે p cos ઓમેગા માઇનસ 0 આપણને અહીંયા p sin ઓમેગા અપન p cos ઓમેગા કટ યસ sin અપન cos tan થાય, પણ અહીંયા લખવાની જરૂર નથી. છેલ્લે આપણે સાદું સ્વરૂપ આપીશું ત્યારે જોઈશું. હવે OA લંબ L માટે OA નો ઢાળ ગુણ્યા રેખા L નો ઢાળ, આપણા પાસે શેષ શરત બરાબર -1. OA નો ઢાળ આપણે શું શોધ્યો છે? sin ઓમેગા અપન cos ઓમેગા ઇન્ટુ રેખા L નો ઢાળ, અને આપણને ઓમેગા ખબર છે એટલે ઢાળ ખબર પડી જાય માટે રેખા L નો ઢાળ માઇનસ cos ઓમેગા અપન sin ઓમેગા વસ્તુ થઈ ગઈ. હવે આપણને રેખા પરના બિંદુ A ના યામ મળી ગયા, p cos ઓમેગા અને p sin ઓમેગા. રેખા L નો ઢાળ મળી ગયો એટલે યસ આપણા પાસે હવે બિંદુ ઢાળ સમીકરણ છે. રેખા પરનો કોઈ બિંદુ આપેલું, રેખાનું ઢાળ આપેલું, રેખાનું સમીકરણ y માઇનસ y1 બરાબર mx માઇનસ x1, જ્યાં x1 y1 એ રેખા પરના બિંદુના યામ અને m એ આપેલ રેખાનો ઢાળ. યસ આ બે વસ્તુ પરથી આપણે આ રેખાની માહિતી મેળવી રેખા વિષયનું સમીકરણ શોધી શકીએ. યસ અહીંયા રેખા L પરના બિંદુ A ના યામ એ p cos ઓમેગા p sin ઓમેગા છે તથા રેખા L નો ઢાળ માઇનસ cos ઓમેગા અપન sin ઓમેગા છે માટે રેખાના બિંદુ ઢાળ સ્વરૂપ મુજબ રેખા L નું સમીકરણ y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m x માઇનસ x1 લખાય. અહીંયા આ x1 y1 અને આ m ઢાળ છે એટલે કિંમતો મૂકવાની છે. y માઇનસ y1 એટલે p sin ઓમેગા ઇઝ ઇક્વલ ટુ m એટલે કે માઇનસ cos ઓમેગા છેદમાં sin ઓમેગા કૌંસમાં x માઇનસ x1 બરાબર p cos ઓમેગા. ચોકડી ગુણાકાર કરીશું તો યસ આપણા પાસે y sin ઓમેગા માઇનસ p sin સ્ક્વેર ઓમેગા બરાબર જમણી બાજુ આપણે માઇનસ x cos ઓમેગા પ્લસ p cos સ્ક્વેર ઓમેગા. x અને y વાળા પદો એક બાજુ કરીશું તો x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા બરાબર આને આપણે જમણી બાજુ લઈ જઈશું તો p cos સ્ક્વેર ઓમેગા પ્લસ p sin સ્ક્વેર ઓમેગા માટે x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા ઇઝ ઇક્વલ ટુ બંનેમાંથી p સામાન્ય નીકળશે, cos સ્ક્વેર ઓમેગા પ્લસ sin સ્ક્વેર ઓમેગા. cos સ્ક્વેર ઓમેગા પ્લસ sin સ્ક્વેર ઓમેગા એ ત્રિકોણમિતિનું નિત્યસમ. cos સ્ક્વેર ઓમેગા પ્લસ sin સ્ક્વેર ઓમેગા બરાબર 1. ઓકે, બંનેમાં ઓમેગા છે એટલે અહીંયા x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા ઇઝ ઇક્વલ ટુ p ઇન્ટુ 1 x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા બરાબર p. રેખાનું અભિલંબ સ્વરૂપ કહેવાય, જ્યાં ઉગમ બિંદુ પરથી રેખા પર દોરેલા લંબની લંબાઈ p અને તે લંબે એક અક્ષની ધન દિશા સાથે ગળાના કાંટાની વિરુદ્ધ દિશામાં બનાવેલા ખૂણાનું માપ ઓમેગા. આ બે માહિતી હોય યસ અહીંયા મૂકવાની ઇન્ફોર્મેશન આપણને માંગેલ રેખાનું સમીકરણ મળી જાય. ઓકે, જો અહીંયા છે ને આ વસ્તુ જે વાપરી છે ને
આ ઘણા બધા દાખલાઓમાં આપણે આ રીતનો ઉપયોગ કરવો પડશે. એટલે આ રીતે ઓમેગા એટલે કે કોસ ઓમેગા એ બધી વસ્તુઓ નહીં, પણ જે સિચ્યુએશન અહીંયા ક્રિએટ થઈ ને રેખા વિશેની કોઈ માહિતી આપેલી નથી. યસ, એના સિવાયની એના પર દોરેલો લંબ છે એ લંબ વિશેની માહિતી આપણને આપી છે, એના પરથી આપણે રેખાનું સમીકરણ તારવ્યું છે. તો આ જે આપણે એપ્રોચ અપ્લાય કર્યો છે ને એ ઘણા બધા દાખલામાં ઇનડાયરેક્ટલી આપણે વાપરવાનું આવશે. એટલે એ દ્રષ્ટિએ હું તમને સૂત્રો તારવીને બતાવું છું કે જેનાથી તમને દાખલાઓમાં આ રીતની સિચ્યુએશન આવે ત્યારે યસ આ રીતે આપણે આગળ વધી શકીએ છીએ, તમને ખ્યાલ આવે. ઓકે, તો યસ ઝડપથી આ લખી દો. આ થયું તમારું રેખાનું અભિલંબ સ્વરૂપ x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા બરાબર p. એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. હવે આના પર આધારિત એક દાખલો જોઈ લઈએ, બીજો એક દાખલો જોઈ લઈએ, સ્વાધ્યાય 10.2 ના દાખલાઓ તરફ આપણે આગળ વધીએ. યસ સ્ટુડન્ટ, અહીંયા અભિલંબ સ્વરૂપનો જે સ્ટ્રેટ ફોરવર્ડ દાખલો છે જોઈ લઈએ. ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનું માપ 4 હોય તથા લંબ રેખાખંડ x અક્ષની ધન દિશા સાથે 15 ડિગ્રી માપનો ખૂણો બનાવે તો રેખાનું સમીકરણ શોધો. ઓકે, તો યસ અહીંયા આપણને ઉગમ બિંદુમાંથી દોરેલા લંબનું માપ 4 એટલે કે p આપી દીધું છે તથા લંબ રેખાખંડ x અક્ષની ધન દિશા સાથે 15 એટલે કે ઓમેગા આપી દીધું છે. p અને ઓમેગા આપ્યું છે. તો યસ આપણે ડાયરેક્ટ સૂત્રનો જ ઉપયોગ કરવાનો. યસ, જેનો ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની રેખા પરના લંબની લંબાઈ p અને એ લંબ એ રેખા x અક્ષની ધન દિશા સાથે ગળાના કાંટાની વિરુદ્ધ દિશામાં બનાવેલા ખૂણાનું માપ ઓમેગા હોય તો એવી રેખાનું સમીકરણ x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા બરાબર p. યસ, આપણે એ જ વસ્તુ કરવાની છે. એટલે અહીંયા p બરાબર 4 અને ઓમેગા બરાબર 15 માટે રેખાના અભિલંબ સ્વરૂપ મુજબ x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા બરાબર p. પ્લસ p અને ઓમેગાના મૂલ્ય જ મૂકવાના છે. x cos 15 ડિગ્રી પ્લસ y sin 15 ડિગ્રી બરાબર p બરાબર 4. હજુ બી આપણા પાસે cos 15 ને y 15 sin 15 એના મૂલ્યો નથી, તેના શોધી કાઢે. હા, આપણા પાસે આપણે યાદ રાખીએ છીએ ફક્ત પ્રમાણિત ખૂણાઓના માપો. ઓકે, એટલે કે 0, 30, 45, 60 અને 90. યસ, બાકીના આપણે જે ત્રિકોણમિતિના નિત્યસમૂહ આપણે ભણ્યા છે, સરવાળા સૂત્રો, ગુણિતના સૂત્રો, બાદબાકીના સૂત્રો, એના પ્રમાણે એટલે આ જે નોન સ્ટાન્ડર્ડ ખૂણો હોય એને પ્રમાણિત ખૂણાઓના યસ સરવાળા બાદબાકી ગુણિત કે ઉપગુણિતના સ્વરૂપમાં આપણે શોધી શકીએ છીએ. ઓકે, અહીંયા આપણે cos 15 ડિગ્રી એટલે બીજું કઈ નહીં cos 45 માઇનસ 30 ડિગ્રી લખી શકીએ. યસ, 45 અને 30 ડિગ્રીના આપણને ત્રિકોણમિતિ વિધેયોના માપ ખબર છે. એટલે આનું cos x માઇનસ y પ્રમાણે cos 45 ડિગ્રી cos 30 ડિગ્રી પ્લસ sin 45 ડિગ્રી sin 30 ડિગ્રી આ મૂલ્યો મૂકવાના છે. 1/√2 cos 30 ડિગ્રી એટલે કે યસ √3/2 sin 45 1/√2 sin 30 1/2. યસ, અહીંયા લસા 2√2 નીકળશે માટે cos 15 ડિગ્રી બરાબર √3 + 1/2 √2 આ વસ્તુ આવી ગઈ. એ જ રીતે sin 15 ડિગ્રીનું મૂલ્ય શોધી કાઢીએ. આ રીતે લખવાનું છે sin 45 ડિગ્રી માઇનસ 30 ડિગ્રી. ઓકે, આનું વિસ્તરણ sin 45 into cos 30 ડિગ્રી sin x minus y નું વિસ્તરણ sin x into cos y minus cos x into sin y. યસ, અહીંયા cos 45 ડિગ્રી into sin 30 ડિગ્રી sin 45 એટલે 1/√2 cos 30 એટલે √3/2 આ 1/√2 ને આ 1/2. અહીંયા પણ લસા 2√2 નીકળે.
અંશમાં બાકી રહેશે √3 - 1. ઓકે, આ સાઈન 15 ડિગ્રીનું મૂલ્ય. ઓકે, માટે સમીકરણ 1 પરથી માંગેલ રેખાનું સમીકરણ આ મૂલ્યો આપણે અહીંયા મૂકી દેવાના છે. cos 15 ડિગ્રી એટલે કે યસ આપણે √3 + 1 છેદમાં 2√2 x એ જ રીતે √3 - 1 2√2y બરાબર 4 આ વસ્તુ મળશે. અહીંયા આપણે 2√2 સામાન્ય નીકળશે, સોરી લસા નીકળશે ને આપણે જમણી બાજુ લઈ જઈશું તો અહીંયા લખાશે √3 + 1 x √3 - 1y બરાબર આ જમણી બાજુ થશે એટલે 8√2 એ માંગેલ રેખાનું સમીકરણ કહેવાય. ઓકે, સો જસ્ટ આ રીતે બહુ સિમ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ રીતે આ વસ્તુ ગણતરી કરવાની હોય છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. આપણે એક દાખલો બીજું ઉદાહરણ છે જોઈ લઈએ અને પછી આપણે સ્વાધ્યાય 10.2 ના બાકીના જે દાખલા છે એના તરફ આગળ વધીએ. યસ સ્ટુડન્ટ, અહીંયા એક દાખલો લખ્યો છે, આપણે વાંચી લઈએ અને આ વસ્તુ તમારે કેમેસ્ટ્રી ફિઝિક્સમાં આવી ગઈ હશે. અહીંયા ફેરનહીટ તાપમાન F અને નિરપેક્ષ તાપમાન K એક સુરેખ સમીકરણને સંતોષે છે. યસ, અહીંયા પહેલું સ્ટેટમેન્ટ છે ને એના પરથી એક વસ્તુ આપણે હંમેશા તાર રાખવાની હોય. ફેરનહીટ તાપમાન F અને નિરપેક્ષ તાપમાન K એક સુરેખ સમીકરણને સંતોષે છે. એટલે કોઈ પણ બે રાશિઓ એકબીજા સાથે સુરેખ સંબંધથી જોડાયેલી હોય તો એ બે રાશિ વચ્ચેનો સંબંધ હંમેશા એક રેખા જ બતાવે. એટલે આપણે છે ને રેખાને ઘણીવાર કહેતા હોઈએ છીએ સુરેખા. યસ, સુરેખ સંબંધ, રાશિઓ વચ્ચે સુરેખ સંબંધ દર્શાવતું એક સમીકરણ એ રેખાનું સમીકરણ કહેવાય. ઓકે, તો યસ અહીંયા આપણને સીધું નથી કીધું, પણ અહીંયા આપણે જે સ્ટેટમેન્ટ આપ્યું છે F અને K વચ્ચે સુરેખ સમીકરણ સંતોષે છે, એનો મતલબ કે F અને K વચ્ચેનો જે સંબંધ છે ને સંબંધ દર્શાવતું સમીકરણ એ એક રેખાનું સમીકરણ થાય, એના પ્રકારનું સમીકરણ થાય. ઓકે, હવે જ્યારે F બરાબર 32 ત્યારે K બરાબર 273 જ્યારે અને જ્યારે F બરાબર 212 ત્યારે K બરાબર 373 આપેલા છે. એટલે કે એમ જોવા જઈએ તો બે શરતો આપેલી છે, બે બિંદુઓ આપેલા છે. ઓકે, તો K ને F ના સ્વરૂપમાં દર્શાવો. ઓકે, એટલે અહીંયા આપણે જોઈ લીધું કે યસ F અને K વચ્ચેનો સુરેખ સમીકરણનો સંબંધ છે, એટલે કે રેખા હોય આપણે બિંદુના યામ વિશે વાત કરીએ. બિંદુના યામ વિશે વાત કરીએ તો x યામ અને y યામ વિશે વાત કરીએ આપણે. ઓકે, તો અહીંયા આપણે સીધું x અને y યામ નથી, પણ આપણે લઈ લેવાનું. ધારો કે આપણે ફેરનહીટ તાપમાન F ને x અક્ષ પર દર્શાવીએ અને નિરપેક્ષ તાપમાન K ને y અક્ષ પર દર્શાવીએ. એટલે યસ x યામની જગ્યાએ આપણે F લઈ શકીએ અને y યામની જગ્યાએ આપણે K લઈ શકીએ. ઓકે, ધારો કે આપણે ફેરનહીટ તાપમાન F ને x અક્ષ પર દર્શાવીએ અને નિરપેક્ષ તાપમાન K ને y અક્ષ પર દર્શાવીએ. ઓકે, તો યસ એનો મતલબ હવે આ બે બિંદુઓ થઈ ગયા રેખા વચ્ચે. ઓકે, કારણ કે F અને K વચ્ચે સુરેખ સંબંધ છે, એટલે રેખાનો સંબંધ છે. x ની જગ્યાએ F અને y ની જગ્યાએ K. ઓકે, અહીંયા F બરાબર 32 એટલે કે x યામ 32 હોય ત્યારે K બરાબર 273 એટલે કે y યામ 273. અહીંયા 32 273 તથા 212 373 એ રેખા પરના બિંદુઓ. ત્યાં સીધું નથી આપેલું, ઇનડાયરેક્ટલી આપણને આપ્યું છે. તો યસ એના પ્રમાણે આપણે આને x અક્ષ પર લઈએ. એટલે યસ એટલે અહીંયા
માટે યસ અહીંયા આગળ 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 ધારો કે રેખા પરનું કોઈ બિંદુ એફ કે છે ફેરનહીટ તાપમાન નિરપેક્ષ તાપમાન જે રીતે આપણે એક્સ અને વાય ધારતા હતા અહીંયા એક્સ અને વાય ની જગ્યાએ આપણે એક્સ અક્ષ પર ફેરનહીટ લીધું છે, વાય અક્ષ પર આપણે કેલ્વિન લીધું છે. એટલે એને જો એક્સ વાય આમ લખતા હતા એ એફ અને કે લખી શકીએ. યસ, હવે આ બે શરતો આપી છે એટલે કે યસ બે બિંદુઓની જોડત થઈ. ઓકે, જયારે ફેરનહીટ ને એના પ્રમાણમાં આપેલું હોય એટલે આ બે રેખા પરના બે બિંદુઓ જ કહેવાય. એટલે યસ અહીંયા માટે રેખાના બે બિંદુ સમીકરણ મુજબ એક્સ અને વાય ની જગ્યાએ આ વસ્તુની બે બિંદુની જગ્યાએ x1 y1 x2 y2. ઓકે, માટે રેખાના બે બિંદુ સ્વરૂપ મુજબ એટલે કે આપણે જસ્ટ હું મૂળ લખું છું y માઇનસ y1 બરાબર y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1 ઇન્ટુ x માઇનસ x1. હવે અહીંયા આપણે x ની જગ્યાએ આપણે f લીધું છે, y ની જગ્યાએ k એટલે એ વસ્તુ મૂકવાનું. આ x1 y1 આ x2 y2. ઓકે, એટલે યસ અહીંયા આ k માઇનસ આ 273 is equals to y2 એટલે કે 373 માઇનસ y1 273 છેદમાં x2 એટલે કે 212 માઇનસ x1 એટલે કે 32 કૌંસમાં x માઇનસ x1 એટલે કે 32 થઈ ગયું આપણા પાસે. યસ, અહીંયા k માઇનસ 273 is equals to આ થશે આપણા પાસે 100 ભાગ્યા 180 x માઇનસ 32 અહીંયા 2 પંચાને 9 એટલે કે k માઇનસ 273 is equals to 5/9 x માઇનસ 32 માટે k બરાબર 5/9 x માઇનસ 32 પ્લસ 273. સોરી, મેં x નહીં x ની જગ્યાએ આપણે f લેવાનું છે. મારી અહીંયા ભૂલ થઈ છે, કોઈ વાંધો નથી, સુધારી દઈએ. આપણે y ની જગ્યાએ k લીધો પણ x ની જગ્યાએ f લખવાનો રહી ગયો. નો પ્રોબ્લેમ. યસ, થઈ ગયું. ઓકે, આ બે વચ્ચેનો સુરેખ સંબંધ આ રીતે આપણે બતાવી શકીએ છીએ. યસ, આપણે k ને f ના સ્વરૂપમાં યસ k ને f ના સ્વરૂપમાં લીધું છે. ઓકે, હવે જે બીજું છે જયારે k બરાબર 0 ત્યારે f ની અહીંયા k બરાબર 0 મૂકી દેવાનું આ સમીકરણમાં તો અહીંયા આપણને f ની કિંમત મળી જાય. આ બે વચ્ચેનું યસ કોઈ બી હવે તમે બેમાંથી કોઈ બી એક માહિતી આપેલી બીજી માહિતી તમે શોધી શકશો. હવે સમીકરણ 1 માં k બરાબર 0 લેતા એને અનુરૂપ f શું મળશે શોધવાનું છે. 0 બરાબર 5/9 f માઇનસ 32 પ્લસ 273 5/9 f માઇનસ 32 બરાબર માઇનસ 73 273 f માઇનસ 32 બરાબર માઇનસ 273 ગુણ્યા 9 છેદમાં 5 જશે. છેલ્લે તમારા પાસે f બરાબર માઇનસ 273 9 ભાગ્યા 5 પ્લસ 32. યસ, તમારા પાસે કેલ્ક્યુલેટર છે, તમે ગણતરી કરી શકો છો. જવાબ આવશે માઇનસ 459.4. ઓકે, સો જસ્ટ આ રીતે આપણે દાખલા એકચ્યુઅલી આ દાખલો આપણે આગળ ગણ્યા છે, એક બે આવા દાખલા ગણ્યા છે પણ એમાં આપણને આકૃતિ આપી દીધી હતી, સુરેખા આપી દીધી, એના પરના બિંદુ આપી દીધા હતા અને એના પરથી આપણે વસ્તુ માહિતી શોધી હતી. અહીંયા આપણને એ સુરેખા પરના બિંદુ નથી, અહીંયા વર્ણન આપેલું છે. ઓકે, તો જે રીતે આપણે આગળ અંતર અને સમયનો આલેખ જોયો હતો એ જ રીતે વર્ષ અને તમારા સ્વાધ્યાયમાં હતો 10.1 માં વર્ષ અને વસ્તીનો જે આલેખ હતો. ઓકે, યસ, એ જ પ્રમાણે ત્યાં આપણને આલેખ આપી દીધો હતો અને આલેખ પરના બે બિંદુ આપીને ત્રીજું આપણે કંઈક માહિતી શોધવાની કીધી હતી. અહીંયા પણ એ જ વસ્તુ છે એક્ઝેક્ટલી, પણ અહીંયા આપણને આલેખ નથી આપ્યો, વર્ણન કરેલું છે. એટલે વર્ણન પરથી આપણે આ રીતે અને જસ્ટ અહીંયા સુરેખ સમીકરણ કીધું છે. એટલે જે બે રાશિઓ વચ્ચે સુરેખ સંબંધ હોય એ બે રાશિને જોડતું સૂત્ર એ બીજું કઈ નહીં રેખાનું જ
સૂત્ર હોય એટલે જ આપણે રેખાને સુરેખા કહેતા. સુરેખ સંબંધ દર્શાવતી આકૃતિ, ભૌમિતિક આકૃતિ. યસ, ધેટ ઇઝ ધ થિંગ અબાઉટ રેખા. ઓકે, સો જસ્ટ આ વસ્તુ ઝડપથી લખી લો. હવે આપણે સ્વાધ્યાય 10.2 ના કેટલાક દાખલાઓ જોઈએ. ये स्टूडेंट અહીંયા સ્વાધ્યાય 10.2 નો મેં 9મો દાખલો લખ્યો છે. અહીંયા આપણે દાખલાઓ સમજીએ. પહેલા વાંચી લઉં છું. ત્રિકોણ PQR ના શિરોબિંદુઓ P21, Q-23 અને R-4, 5 હોય તો શિરોબિંદુ R માંથી દોરેલ મધ્યગાનું સમીકરણ મેળવો. ઓકે, અહીંયા છે ને હવે આ દાખલામાં શરૂઆત કરીએ ને, હવે આપણને કોઈ ચોક્કસ વસ્તુ કે બે બિંદુ સ્વરૂપ કે બિંદુ ઢાળ સ્વરૂપ વાપરો, ઢાળ અંતઃખંડ સ્વરૂપ વાપરો, અંતઃખંડ સ્વરૂપ વાપરો કે યસ તમારે જે અવિલંબ સ્વરૂપ છે એવું સીધું કીધેલું ના હોય. ઓકે, પણ આપણને અહીંયા વર્ણન આપેલું હોય, વર્ણન પરથી આપણે એક સાંકેતિક આકૃતિ યસ ટુ ધ સ્કેલ કે યામ સમતલમાં આ બિંદુ અહીંયા છે એ પ્રમાણે દોરવાની કોઈ જરૂર નથી. અહીંયા એક સાંકેતિક સર જે રીતે દોરે એક સાંકેતિક આપણે આકૃતિ દોરવાની હોય. જે વસ્તુ આપણને આપેલી હોય એના પરથી આપણે જેટલી માહિતી, પછી કયું રેખાનું સમીકરણ એમાં સેટ થાય છે, રેખા પરની કઈ માહિતી મને મળે છે એના પ્રમાણે બિંદુ ઢાળ સ્વરૂપ, બે બિંદુ સ્વરૂપ, યસ બિંદુ અંતઃખંડ સ્વરૂપ, સોરી ઢાળ અંતઃખંડ સ્વરૂપ અથવા તો અંતઃખંડ સ્વરૂપ કે અભિલંબ સ્વરૂપ એ રીતે આપણે કરવાનું હોય. ઓકે, ના અહીંયા છે ને જે અને આ બધી વસ્તુઓ સિવાય જે આપણે ઢાળના સંદર્ભમાં વિવિધ શરતો ભણ્યા છીએ એ પણ વસ્તુનું ધ્યાન રાખવાનું. એના સિવાય આપણે શરૂઆતમાં અંતરસૂત્ર, વિભાજન સૂત્ર પરથી મધ્ય બિંદુના યામ અને ત્રિકોણ ક્ષેત્રફળ, યસ એ જે બધું ભણ્યા છે બધી જ વસ્તુઓ જ્યાં જે પ્રમાણે વસ્તુ આપેલી હશે એની જરૂર પડશે એ વસ્તુનો ઉપયોગ કરવાનો રહેશે. ઓકે, તો યસ અહીંયા આપણને જે વસ્તુ આપી છે ત્રિકોણના 3 શિરોબિંદુના યામ આપી દીધા છે અને કોઈ ચોક્કસ બિંદુ એટલે કે R માંથી પસાર થતી મધ્યગા, R માંથી પસાર થતી મધ્યગા એટલે R માંથી પસાર થતી અને એની સામેની બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા એ મધ્યગા કહેવાય. ઓકે, યસ રેખાખંડનું સમીકરણ કે રેખાનું સમીકરણ વસ્તુ એ જ કહેવાય. ઓકે, રેખાખંડ AB એ રેખા AB નો જ ભાગ છે એનું સમીકરણ પણ એ જ કહેવાય. ઓકે, ના અહીંયા મેં કીધું એ પ્રમાણે સાંકેતિક આકૃતિ દોરવાની હોય કે યસ આ પ્રથમ ચરણમાં એવું કોઈ જરૂર નથી. ત્રિકોણ છે, ત્રિકોણના 3 શિરોબિંદુ કહી દીધા છે એટલે 3 શિરોબિંદુ P, Q, R, P ના યામ 2, 1, Q ના યામ -2, 3, R ના યામ -4. યસ જે માહિતી આપેલી છે અહીંયા દર્શાવી છે. હવે R માંથી દોરેલ મધ્યગા એટલે કે R અને PQ ના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા કે રેખાખંડ. ઓકે, ધારો કે PQ નું મધ્ય બિંદુ છે આપણે લઈએ M, સોરી M આ નથી લખતો, આ બાજુ લખું છું. ઓકે, એટલે આ મધ્ય બિંદુ એટલે આ સમાન થશે અને આ થશે બિંદુ R માંથી પસાર થતી મધ્યગા. યસ આપણે આ મધ્યગાનું સમીકરણ શોધવાનું છે. યસ એ મધ્યગાનું સમીકરણ કઈ માહિતી આપેલી છે આના પરની તો કે બિંદુ R ના યામ એટલે એક બિંદુના યામ આપણને મળી ગયા છે. હવે કાં તો ઢાળ મળે કાં તો બીજું બિંદુ મળે કે યસ બીજી કોઈ પણ શરતો રેખાને સંબંધિત એ કોઈ બી માહિતી આપણે મેળવી શકીએ તો યસ આપણને હવે ખબર છે M એ PQ નું મધ્ય બિંદુ છે, P ના યામ અને Q ના યામ ખબર છે તો એના પરથી મધ્ય બિંદુ M ના યામ શોધી શકાય. જો A x1 y1 અને B x2 y2 બે બિંદુ હોય તો એ બે બિંદુને જોડતા રેખાખંડના મધ્ય બિંદુના યામ તેમના x યામનો સરવાળો ભાગ્યા 2 અને y યામનો સરવાળો ભાગ્યા 2. તો એના પ્રમાણે આપણે આ મળી જશે. પછી તો ઈઝી છે. અહીંયા આકૃતિ પરથી બિંદુ M ના કારણ કે આપણે મધ્યગા છે એટલે આ વસ્તુ કહેવાશે. યસ બિંદુ M ના યામ બરાબર યસ M એ PQ નું મધ્ય બિંદુ છે તો યસ એમના x યામનો સરવાળો એટલે 2 + -2 ભાગ્યા 2 y યામનો સરવાળો y યામ એટલે કે y યામનો સરવાળો ભાગ્યા 2 એટલે કે 1 + 3 ભાગ્યા 2 યસ 2 - 2 આ 0 ભાગ્યા 2 થશે અને આ 4 ભાગ્યા 2 થશે
0 2 એમના યામ 0 2 મળી ગયા. યસ, આપણે એ મારનું સમીકરણ મધ્યકાનું સમીકરણ શોધવાનું છે. બે બિંદુના યામ મળી ગયા. બે બિંદુ રેખાના બે બિંદુ સ્વરૂપ મુજબ. ઓકે, યસ, અહીંયા બિંદુ M 0 2 અને R -4 5 એ માંગેલ મધ્યગા પરના બે બિંદુઓ છે. યસ, જે મધ્યગાનું સમીકરણ શોધવાનું છે એ મધ્યગાના સમીકરણમાં એ મધ્યગા પરના બે બિંદુઓ મળી ગયા. માટે રેખાના બે બિંદુ સ્વરૂપ મુજબ y minus y1 is equals to y2 minus y1 છેદમાં x2 minus x1 કૌંસમાં x minus x1. આને તમે x1 y1 લઈ લો અને x2 અથવા તો આને x1 y1 અથવા યસ કોઈ બી વાંધો નથી, પણ જે લો એને જાળવવાનું. ઓકે, તો મારે y માઇનસ આને x1 y1 લઉં છું, y માઇનસ 2 y2 એટલે કે 5 minus 2 x2 minus x1 minus 4 minus 0 x minus x1 મેં 0 લીધું છે. યસ, આનું સ્વરૂપ આપવાનું y minus 2 5 minus 2 3 minus 4. આ તો આપણા પાસે x જ રહેશે ને, 0 લખવાની કોઈ જરૂરત નથી. x minus 0 0 થશે, x જ થશે. minus 4 ને આપણે આ બાજુ લઈ જઈશું તો minus 4y plus 8 બરાબર 3x 3x plus 4y બરાબર 8 અથવા 3x plus 4y minus 8. બેમાંથી કોઈ પણ જવાબ લખશો સાચું છે, કઈ જ ખોટું નથી. સો જસ્ટ આ રીતે બહુ સિમ્પલ રીતે પણ યસ, અહીંયા આપણે જોયું કે આગળ જે આપણે મૂળભૂત રીતે જે જોયું હતું આપણે વિભાજન સૂત્ર બધી મધ્ય બિંદુના યામ એ કન્સેપ્ટ અપ્લાય કર્યો. યસ, એટલે જે વસ્તુ આપેલી, જે માહિતી આપેલી છે એના પરથી જે બી ભણ્યા છે, જે બી વસ્તુ આપણા પાસે છે, શું શોધી શકીએ છીએ. યસ, રેખાનું સમીકરણ શોધવું હોય તો યસ કોઈ બી રેખા વિશેની બે માહિતી મળવી જોઈએ. યસ, એ આપણે લાવવાનો પ્રયત્ન કરો, પછી જે બી માંગેલ રેખા હોય એનું સમીકરણ આપણે શોધી શકીએ છીએ. ઓકે, તો યસ ઝડપથી આ વસ્તુ લખી લો. નેક્સ્ટ એક્ઝામ્પલ હું લખું છું. યસ સ્ટુડન્ટ, અહીંયા આપણે જોઈ લઈએ 10મો દાખલો મેં લખ્યો છે, વાંચી લઈએ છીએ એકવાર. 2 5 અને -3 6 બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ, એટલે કે આ બે માંથી પસાર થતી રેખાને લંબ અને -3 5 બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો. એટલે કે યસ, આ બે બિંદુને જોડતી જે રેખા હોય આ રેખાને લંબ હોય અને આ બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખાનું સમીકરણ શોધવાનું છે. ઓકે, અહીંયા છે ને બિંદુઓને કોઈ નામ નથી આપેલા, આપણે નામકરણ કરી નાખવાનું, બહુ સરળ વસ્તુ બની જશે. અને એના પ્રમાણે પછી સાંકેતિક આપણે આકૃતિ દોરવાની. આકૃતિ પરથી યસ આપણે જેટલા રેખાનું સમીકરણ ભણ્યા છીએ એ પ્રમાણે કઈ કઈ માહિતીઓ સીધી આપેલી છે અને એ જોઈ લેવાની. એના સિવાય યસ જે ખૂટતી માહિતી છે એ આપેલી શરત પરથી કેવી રીતે મેળવી શકાય, આપણે જેટલી બી વસ્તુ, શરતો અને સમીકરણો જોયા છે એના પ્રમાણે આપણે ઓબ્ઝર્વેશન રાખવાનું હોય. ઓકે, અહીંયા ધારો કે બિંદુ A 2 5 અને B -3 6. ઓકે, તથા બિંદુ P -3 5. હવે આપણે આની સાંકેતિક યસ મેં તમને કીધું છે સ્કેલ પ્રમાણે કે યસ આ સમતલમાં બિંદુ છે, આ ચરણમાં, એના પ્રમાણે કોઈ જ દોરવાની જરૂર નથી. જસ્ટ સાંકેતિક આકૃતિ એટલા માટે કે એના પરથી આપણે જસ્ટ કોઈક શરત તારવવી હોય તો એ શરત પ્રમાણે આપણે સીધું દેખાઈ જાય. એટલે અહીંયા આપણે વિચારીએ તો કે એ અને બી માંથી પસાર થતી રેખાને લંબ
અને બિંદુ પી માંથી પસાર થતી રેખાનું સમીકરણ. યસ, આપણે સંકેતોમાં આખું કન્વર્ટ કરી દીધું. તેના પ્રમાણે આપણે આ એ અને બી માંથી પસાર થતી રેખા એટલે કે એ 25 બી -36 આ બે રેખાને લંબ એટલે આ બે રેખાને લંબ એટલે આ હોય રેખા માંગેલી રેખા અને બિંદુ પી માંથી એટલે આ રેખા પરનું આ બે સિવાયનું કોઈ બિંદુ હોય પી -35. ઓકે, આ રેખા આપણે એલ કે આપણે આ શોધવાનું છે. આ રેખાનું સમીકરણ આપણે શોધવાનું છે. આ રેખાનું જે રેખાનું સમીકરણ શોધવાનું છે એની સીધી માહિતી આપણને કઈ મળે છે અહીંયાથી તો કે આ રેખા પરનો બિંદુ એક -35 એટલે કે જે રેખાનું સમીકરણ શોધવાનું છે એ રેખા પર એક બિંદુના યામ મળી ગયા છે. ઓકે, નાવ હવે આપણા પાસે બીજા બિંદુના યામ મળવા જોઈએ અથવા તો ઢાળ મળવો જોઈએ. યસ, આપણા પાસે જુદા જુદા સ્વરૂપો છે એના પ્રમાણે. તો આપેલી શરત મુજબ કે આપેલું વર્ણન મુજબ યસ બીજી વસ્તુ કેવી રીતે શોધી શકાય તો આપણે અહીંયા જોઈશું AB અને L પરસ્પર લંબ છે અને યસ મેં તમને જ્યારે આજે અભિલંબ સ્વરૂપ બતાવ્યું ને ત્યારે મેં કીધું થિયરીમાં જે આપણે વસ્તુ ભણીએ છીએ ને એનો દાખલામાં ઘણી બધી વાર ઉપયોગ કરવાનો આવે છે. તો યસ, એટલા માટે હું કેવી રીતે સૂત્ર તારવણી થાય છે બતાવું છું કે જેનાથી દાખલામાં આ વસ્તુ જ્યારે ક્રિએટ થાય ત્યારે આપણે વસ્તુનો ઉપયોગ કરી શકીએ. ઓકે, નાવ અહીંયા એ અને બે બિંદુ એ બે બિંદુના જેમ આપણને ખબર છે એના પરથી AB નો ઢાળ મળી જાય બે બિંદુ પ્રમાણે. AB નો ઢાળ મળી ગયો કારણ કે આ બંનેના યામ ખબર છે. હવે L એ AB ને લંબ છે. બે પરસ્પર લંબ રેખાઓનો ઢાળનો ગુણાકાર -1. યસ, આ AB નો ઢાળ મળી ગયો છે. આનો ઢાળ L નો ઢાળ ગુણ્યા AB નો ઢાળ બરાબર -1. તો એના પ્રમાણે આપણે યસ L નો ઢાળ પણ મળી જાય. L નો ઢાળ એક વખત મળી જાય એના પરનું બિંદુ છે એટલે બિંદુ ઢાળ સમીકરણ. યસ, આ જ વસ્તુ, બીજું કંઈ જ કરવાનું હોતું નથી. યસ, બેઝિક વસ્તુઓ ઇમ્પ્લિમેન્ટેશન કરવાની હોય છે એના સિવાય બીજું કંઈ જ નહીં. ઓકે, આકૃતિ પરથી યસ રેખા AB નો ઢાળ બરાબર યસ y નો તફાવત છેદમાં x નો તફાવત એટલે કે 6 - 5 -3 -2 એટલે 1 -5 થશે. ઓકે, રેખા AB નો ઢાળ આપણને મળી ગયો -1/5 આનો ઢાળ મળી ગયો. હવે L એ આને લંબ છે. ઓકે, ધારો કે માંગેલ રેખાનો ઢાળ માંગેલ રેખા અહીંયા આપણે L બતાવીશું. L નો ઢાળ M છે, આનો ઢાળ M છે. ઓકે, તથા અહીંયા L સંકેતમાં લખીએ L લંબ રેખા AB માંગેલ રેખા એ AB ને લંબ છે. આ બે લંબ છે તેમના ઢાળનો ગુણાકાર -1 એટલે માટે રેખા L નો ઢાળ ગુણ્યા રેખા AB નો ઢાળ બરાબર -1. રેખા L નો ઢાળ આપણે ધાર્યો છે એમ આપણને ખબર નથી, શોધવાનું છે. AB નો ઢાળ આપણે શોધી કાઢે -1/5 આવે છે કારણ કે બે બિંદુના યામ આપણને ખબર છે માટે M બરાબર 5. રેખા L નો ઢાળ આપણને 5 મળી ગયો. આ રેખા L પરનો એક બિંદુ મળી ગયો. યસ, રેખા પરનો એક બિંદુ મળી ગયો અને રેખાનો ઢાળ મળી ગયો તો બિંદુ ઢાળ સમીકરણ મુજબ. ઓકે, હવે માંગેલ રેખા L નો ઢાળ 5 છે તથા તે બિંદુ P -3, 5 માંથી પસાર થાય છે માટે રેખાના બિંદુ ઢાળ સ્વરૂપ પ્રમાણે માંગેલ રેખાનું સમીકરણ
યસ આ યાદ રાખો y માઇનસ y1 બરાબર m કૌંસમાં x માઇનસ x1 અહીંયા આ x1 y1 અને યસ આ m 5 આ વસ્તુ અહીંયા મૂકવાની છે y માઇનસ 5 કૌંસમાં x માઇનસ 3 યસ અહીંયા y માઇનસ 5 is equals to 5 કૌંસમાં x plus 3 y minus 5 બરાબર 5x plus 15 અહીંયા 5x minus y બરાબર minus 20 અથવા તો 5x minus y plus 20 બરાબર 0 એ માંગેલ રેખાનું સમીકરણ. ઓકે સો જસ્ટ આ રીતે કરવાનું છે. યસ બહુ જ સિમ્પલ વસ્તુઓ છે. હા તમારે બધી જે શરતો છે ઢાળના સ્વરૂપમાં બેઝિક અંતર સૂત્રો છે, મધ્ય બિંદુના યામ શોધવાનું છે, વિભાજન સૂત્રો છે, ઢાળના વિવિધ શરતો છે અને 6 રેખાના જે સ્વરૂપ છે. યસ એ વસ્તુઓ ધ્યાન રાખવાનું. યસ બાકી એકદમ સ્વરૂપો યાદ રાખવા બી કઈ અઘરા નથી. ઓકે બધામાં બેઝિકલી ઢાળ બિંદુનું જ એક એક્સટેન્શન આપેલું છે, બીજું કઈ નથી. ઓકે તો જસ્ટ આ રીતે આ દાખલાઓ કરવાના હોય છે. એકદમ ઇઝી વસ્તુ છે, મજા આવશે. ઓકે તો યસ આ વસ્તુ લખી લો અને યસ આજનું લેક્ચર હું અહીંયા પૂરું કરું છું. પણ અહીંયા હું તમને 2 દાખલા હોમવર્કમાં આપું છું સ્વાધ્યાય 10.2 ના. એક્ઝામ્પલ 8મો અને 16મો. 16મો એટલે આપણે જે હમણાં એક ઉદાહરણ દાખલો ગણ્યો ને ફેરનહીટ અને નિરપેક્ષ તાપમાન K વાળો એ પ્રકારનો છે. એટલે યસ સિમિલર છે એ તમે 16મો ગણી શકશો. 8મો એ આપણે અભિલંબ સ્વરૂપનો દાખલો ગણ્યો એના પ્રમાણે બંને દાખલાઓ તમે કરી શકશો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 10મા પછીના જે બીજા આગળના દાખલાઓ છે એ ગણવાનો પ્રયત્ન કરીશું. ઓકે સો જસ્ટ અહીંયા હું લેક્ચર ફિનિશ કરું છું. પણ લેક્ચર ફિનિશ કરતા પહેલા યસ મહેરબાની કરીને બધા એ હોમવર્ક સબમિટ કરાવવાનું છે. ઓકે સાથે સાથે હોમવર્ક કરતા જશો ને યસ ખૂબ જ મજા આવશે, ખૂબ જ સરળ થઈ જશે, કોઈ જ તકલીફ પડશે નહીં. ઓકે એટલું કરતા રહેજો. ખરેખર તમારા ફાયદા માટે જ વારે ઘડે આ વાત કરી રહ્યા છો. ઓકે તો અહીંયા હું લેક્ચર ફિનિશ કરું છું.